નમો શ્રી પરમાત્મને. નમો અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ. નમઃ શ્રી કંભરા લક્ષ્મી ગોપાલ જનુ સે નમઃ. નમઃ શ્રી કંભરા લક્ષ્મી ગોપાલ જનુ સે નમઃ. નમો નાથાધિનાથાય નમો કાંત કૃપાલવે. નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમો નમઃ. નમો ધર્માધિગોપ્ત્રે અનાદિકૃષ્ણાય તે નમો નમઃ. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી કંભરા ગોપાલ બાળની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. લાલજી મહારાજની જય. શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય. ભક્તોને લાડ લડાવવા માટે ભગવાનના અવતારો થયા. ભક્તો માટે, ભક્તોને સુખ આપે, ભક્તોની મનોકામના પૂરી કરે, ભક્તોને રાસ રમાડે, પોતાના ભક્તોને સુખિયા રાખે. તો ભગવાન કે જગત આખું છે, અમારી દ્રષ્ટિ અમારા ભક્તો પર છે, જગત ઉપર નથી. મારો ભક્ત ક્યાં વસે છે એમ ભગવાન નજર રાખે. યુગો યુગથી આ લીલા ચાલુ જ છે ભગવાન. યુગો યુગથી જેટલા અવતારો થયા એને ભક્તોને સુખ આપ્યો. એને ભગવાનની ઓળખાણ થઈ નહીં, આગા ભાગ્યા તો રહી ગયા. ભગવાન લખી ગયા, રહી ગયા તો હોળના ભાવમાં વહી ગયા. ઘરની ધોરાજી આઈકીમાં વહી ગયા. પણ ભગવાનનું ભગવાનપણું શાસ્ત્રમાં લખાયેલું હોય, એના ચિહ્નો, એના ચરિત્રો, એની લીલાઓ બધું લખાણ શાસ્ત્રમાં છે જ. ભગવાન કે એમાં જોઈને ઓળખે ને તો ભવસાગર તરી જાય. કે આ શંખ ચક્ર ત્રિશૂળ ને ધજા ને આવા ચિહ્નો તો ભગવાનને હોય. વામન ભગવાનના પગમાં ચિહ્નો હતા, દત્તાત્રેય ભગવાનના પગમાં ચિહ્નો હતા, ભગવાન રામના પગમાં ચિહ્નો હતા, કૃષ્ણ ભગવાનના પગમાં ચિહ્નો હતા, ભગવાન સ્વામિનારાયણના પગમાં ચિહ્નો 16 ચિહ્નો હતા. આપણે મહારાજના અનાદિ કૃષ્ણ ભગવાનના પગમાં 37 ચિહ્નો. વિચાર કરો, 16 દુ 32 માથે 5. શું બતાવ્યું ભગવાને? અવતારી પણ બતાવ્યું. સર્વ અવતારના કારણ રૂપ પોતાનું સ્વરૂપ બતાવ્યું. પણ ભગવાન એમ કહે છે, મારા ભક્તને સુખિયા કરવા માટે તમે જગત હમું નથી જોતા, જગતના વ્યવહાર હમું નથી જોતા. કોઈને ખરાબ લાગશે, શું લાગશે, કેમ લાગશે, કાંઈ નથી જોયું. કૃષ્ણ અવતારમાં કાંઈ ન જોયું. લખાઈ ગયું વિધિ અને નિષેધ, કાંઈ ન જોયું. વિધિ એટલે આ કરવું અને નિષેધ એટલે આ ન કરવું. કાંઈ ન જોયું. વિચાર કરો, પોતાની મરજી ઉપર વર્તે
પણ જેના પૂર્વના પુણ્ય પ્રગટ થયા હોય એને ભગવાન ગમે એવી લીલા કરે ને તો એમાં એને ગુણ જ આવે. વાહ ભગવાન વાહ, વાહ મહારાજ વાહ. વળી કુબજાને 8 અંગે વાંકી, કદરૂપી, કાળી, ભગવાનને જોઈ મોહ થયો, ભગવાનને ગળામાં હાર પહેરાવ્યો. ભગવાને પણ કૃપા કરી. ઉદ્ધવજી ભેગા હતા. ઉદ્ધવજી વિચાર કરે કે કેવડા દયાળુ. એ કુબજા આગળના જમાનામાં રાવણની બેન હતી, એને ભગવાનને વરવું. ભગવાન કી મેં અત્યારે આ પતિવ્રતા ધર્મ મેં પાડ્યો છે, તારો સ્વીકાર નહીં કરું. બીજા અવતારમાં વાત એટલે કૃષ્ણ અવતારમાં પાછીને બોલે છે. રાવણની બેન શૂર્પણખા, એ અવતાર થયો કુબજા. તો એ ઓલા જન્મ આ જન્મમાં ઈચ્છા પૂરી કરી, પણ સંકલ્પ થયો ભગવાનને વરવાનો, એની ઈચ્છા પૂરી કરી, બીજા અવતાર લઈને પૂરી કરી. એવા અનંત દેવ કન્યાઓ, પિતૃ કન્યાઓ, ઈશ્વરની કન્યાઓ બધા ઘણા તપ કર્યા. નારદજીને પૂછ્યું, અમારે અનાદિ કૃષ્ણ નારાયણ બધાથી પર છે, એને પતિ તરીકે સ્વીકારવા છે, રસ્તો બતાવો. તો નારદજી મંત્ર આપ્યો, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ મંત્રનો જાપ કરો અને ભગવાન દર્શન દેવા આવે ને ત્યારે માગી લેજો. અને એમ જ થયું. દર્શન દેવા ભગવાન આવ્યા, ઘણું તપ કર્યું, ઘણું જપ કર્યા, ભગવાન પ્રસન્ન થયા, રાજી થઈને આવ્યા. વાત કરી, માગો માગો વરદાન માગો, તમારી ભક્તિ ઉપર અમે પ્રસન્ન થઈ, માગો તમારી જે ઈચ્છા હોય માગો. દેવ કન્યા, પિતૃ કન્યા, ઈશ્વર કન્યા, આ બધી કન્યાઓ માગ્યું શું? ભગવાન તમે અમારા પતિ થાવ. ઘણા દેવતાઓને, ઈશ્વરોને મોટા મોટા અમે અમારા પતિ કર્યા, સ્વયં નારાયણ એ અમારા પતિ થાય એ ઈચ્છાથી અમે આ તપ કર્યું હતું. ભગવાને વચન આપ્યું, જાઓ એક અવતાર હું ધારણ કરીશ, મોટો સમ્રાટ રાજા થઈશ, તમે બધા કન્યાના રૂપ ધરીને અવતાર લઈ જાઓ, બધા જાઓ. વિચાર કરો, ભગવાને અવતાર થયેલો, ના દેવ કન્યા બધા આવ્યા, ભગવાને ફેરા ફેર્યા. આપણા ભક્ત ભજનમાં લખ્યું ને, ભક્તો ના મનોરથ પૂરવાને આવ્યા, દિવ્ય રૂપ ધરી રે, શ્વેતાયન વ્યાસ હરિ પ્રગટ થયા, શ્વેતાયન વ્યાસ હરિ રે, અનાદિ કૃષ્ણ હરિ પ્રગટ થયા, અનાદિ કૃષ્ણ હરિ રે. ભક્તોને વાલે દર્શન દીધા, દિવ્ય રૂપ ધરી રે, અનાદિ કૃષ્ણ હરિ પધાર્યા, અનાદિ કૃષ્ણ હરિ રે. આ વખતે પણ બધા અવતારની જેમ ભગવાને કરોડો દેવ કન્યા, ઈશ્વર કન્યા આ પૃથ્વીમાં મનુષ્ય જન્મ લઈને આવ્યા હતા. કેટલાય બધાની મનોકામના પૂરી થઈ. એટલા માટે ભગવાન આવ્યા. જગત શું જાણે? જગત શું જાણે? રમાપતિની રીત, રમાપતિની રીત, જગત આંધળું ભીત. ભગવાન તો ખેલ ખેલીને વિયા જાય, જગત રોજ જોતું રહી જાય. દરેક વખતે એમ થતું જાય મારે કે જગત તો જેને માયામાં વૃત્તિ છે, માયાનો કર્મ ભરેલો જીવાત્મા છે, એને જગત એ આવ્યા કરે, જન્મ લઈએ, વળી મરણ થાય, વળી જન્મ થાય, વળી મરણ થાય. આ સંસાર ચક્રમાં એને આવવું જ પડે, એને જગત કહેવાય.
ભગવાનનો ભગત થાય, ભગવાનને ઓળખીને ભજન કરનારો થાય, લાલજીની પૂજા કરનારો થાય, એને ફરીવાર દેહ ધરવો પડતો નથી. એને ફરીવાર આ જગત લક્ષ 84 માં આવવું નથી પડતું. ભગવાનના વચન છે, જેને મારો આશરો લીધો છે, મારે શરણે પડ્યા છે, એ ભવસાગર તૈયાર છે. એને બીજા કોઈ સાધનની જરૂર નથી. એને જાત્રા કરી છે નથી કરી કાંઈ જરૂર. કૃપાનું બળ ભગવાનનું બહુ જબરું છે. આ વખતે ભગવાન કૃપા સાથે થયા છે. ગમે એવો પાપી જીવાતમાં હોય, ભગવાને બધાને ઉદ્ધાર જ કર્યો. ચરણે આવ્યો, ભવસાગર તરી ગયો, આખો ભાગ્યો, એ રહી ગયો. ભલે મોટો જ્ઞાની હોય, કે જગતમાં સંત થઈને સાધુ થઈને પૂજાતા હોય, પણ ભગવાનને ઓળખી ન હોય કે અવળું હાલે તો એવા ઘણા અક્ષરડાયા કહેવાય. શાસ્ત્રો ને બધી વાતને એક પર મૂકીને પોતાનું ગમતી વાતો કરે ને આપણે ભગવાનના માર્ગમાંથી પાછા પડે. અત્યારે કે ભગવાન હોય જ નહીં. અક્ષરધામમાં તાળું મારીને આવતા કેટલા સાધુ કે અક્ષરધામમાં તાળું મારી ભગવાનને બાળી નીકળવા જ ન દઈ ગમે આવી વાતો કરે. અત્યારે ભગવાન કે હોય જ નહીં, આવ્યા નથી ને આવશે નહીં. આ બાપા કોણ આવી ગયા? આ બાપા કોણ આવી ગયા? કેવડા કાર્યો કરી ગયા, કેવડા શાસ્ત્રો લખી ગયા, જગત આખું જોતું રહી ગયું, કેવી લીલાઓ કરી ગયા. અસલમાં શું છે? એવા છળ શબ્દો છે ભગવાન. સંતોના છળ શબ્દ છે. જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં એક ભગત આવીને આપણે બાળને પૂછ્યું કે મારે ઓલા સ્વામીની વાતોમાં એમ લખ્યું છે ભગવાન તો આવ્યા નથી ને આવશે નહીં. મહારાજ કે પેલા તારા ગુરુને પૂછ્યા, જો તારા ગુરુને નો ખબર પડતી હોય તો ગુરુ ને શિષ્ય બે આવજો. બે આવ્યા. ભાઈ આવડો મોટો સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપી ગયા, આવડા હજારો મંદિર સ્થાપના કરી ગયા. એ કોણ આવ્યું? કોણ આવ્યું? શિક્ષાપતિ લખી ગયા. કોણ આવ્યું તું? તમે કહ્યું કે આવ્યા નથી ને આવશે નહીં. એ કોણ? તો આવ્યા હતા એ કોણ હતા? શું કે ભગવાન કે છે એ પ્રગટ જ છે, તમારી સામે સાક્ષાત બિરાજમાન છે, હાજર છે. એમ સંતો કહે છે ત્યારે પ્રગટ ભગવાન આવ્યા છે. ઓળખી લેજો, ભજી લેજો, નકર પછી કેટલા જન્મ મળશે ને તો એ હારો નહીં આવે, ખેડો નહીં આવે, જન્મ મરણમાંથી બાણી નીકળી નહીં શકો. એમ સંતો કહે છે. ઓળખી લેજો ને ભજી લેજો, આવો અવસર પછી નહીં આવે. પ્રગટ ભગવાન સિવાય કોઈ ઉતારી આપ્યો કે? કહેવાનું શું કે જગત તો કેટલાય હરસ કરે, પણ ભક્તિ વાળા હોય, કેટલા જન્મથી ભક્તિ આપણે કરતા આવતા હોય, એને પામવા માટે, મોક્ષ મેળવવા માટે કેટલાય સાધન કરતા આવતા હોય, અને જ્યારે મોક્ષ મેળવવાનો સમય આવે ત્યારે આપણે આગા પાછા થાય તો ભગવાન તો આવી ખેલ ખેલીને વ્યા જાય અને જોતા રહી જાય. અમરેલીના એક ભગત અમરેલી ગયા. ભગત દેવજીભાઈ નામ છે, માંગરોડિયા, દેવજી માંગરોડિયા. વાત કરવા માંડ્યા કે મહારાજને બહુ ભક્ત આપ્યા, બહુ સેવા કરી, પણ સમજણમાં શું હતું કે મહારાજ મોટા સંત, ભગવાન નો કહેવાય, મોટા વિદ્વાન છે, જગતમાં એના જેવા કોઈ સંત નથી. ભગવાન પણ નીચે નહોતો થતો. ભાઈ પોતે વાત કરે કે જુનાગઢ પગ દબો ગયો, ભગવાનના પગ દાબ્યા, મારે ખંભે હાથ નાખ્યો, મારે ખંભે હાથ મૂક્યો, ફ્રેન્ડ સર્કલ મિત્ર બનાવી દીધા, પડખે બેન ખંભે હાથ મૂક્યો. દેવજીભાઈ વિશ્વના મોટામાં મોટા વિદ્વાન કયો ને તો એમ મોટા સંત કયો તો અમે
અને ગુરુ કયો તોય અમે, અને ભગવાન કયો તોય અમે. આ શબ્દ ભગવાન કીધે, સાક્ષાત ભગવાન પોતે બોલ્યા. દેજીભાઈ કે આ શબ્દ બોલ્યા ને મારા જીવમાં નિશ્ચય થઈ ગયો. જ્યાં અટકતો તો હું અટકતો તો એ ભગવાને પૂરું કર્યું. પાકા ભગત, પાકી ઉપાસના, પણ ભગવાનની કૃપા વિના ઓળખાણ થઈ ન ગયા. પોતે વાત કરતા હતો, એને કૃપા કરી. છેલ્લી મુલાકાતમાં મારે ચોખ્ખું બોલ્યા, ભગવાન દેવજીભાઈ ભગવાન કીધું તો અમે. આ શબ્દ બોલ્યા ને પ્રકાશ છેડ્યો થઈ ગયો. વાહ ભગવાન વાહ, કેવડી કૃપા. ઘણા એવા પ્રસંગો બન્યા છે. સ્વયં ભગવાન પોતે બોલ્યા છે. ફૂલવાડીમાં ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ હતો. ભગવાન હાજર હતા. આંબલીના ઝાડ નીચે મોટી સભા હતી. મોટા હિંડોળા બાંધ્યા હતા. આપણે મહારાજની હિંડોળામાં ઝુલાવ્યા હતા અનાદિ કૃષ્ણ ભગવાનને. ત્યારે ભગવાને પોતે મારે બધાને આશીર્વાદ આપો ને. પૂજા થઈ, ભગવાનને આરતી ઉતારી, પૂજા થઈ, ધૂન ભજન થયા. મારા પ્રવચનમાં હું બોલ્યા, નાથા ભગત ભગવાન શું કહે છે કે જગતમાં જયારે પ્રગટ ભગવાન આવ્યા હોય ને ત્યારે એનાથી મોટો દિવસ કોઈ નથી. આપણી માટે કૃપાનો સૂર્ય ઉગ્યો, કૃપાનો સૂર્ય, એનાથી મોટો દિવસ કોઈ નથી. એ વાત કરતા કરતા પોતે શું કહે છે કે આખું વર્ષ મંદિરે પગે લાગવા ગયા હોય, આખું વર્ષ મંદિરે ગયા હોય પગે લાગવા, અને ભગવાનનો જન્મ દિવસ જો ભાવથી ન ઉજવે તો કાંઈ ફળ ન પડે. અને ભાવથી ભગવાનનો પ્રગટ દિવસ આસો આઠમ ભાવથી ઉજવે, લાભ લે, અને આખું વર્ષ કદાચ મંદિરે ન ગયો હોય તો આખા વર્ષનું પુણ્ય એક દી મળે. આખા વર્ષનું પુણ્ય એક જ દીમાં. એટલો પ્રગટ ભગવાન જગતમાં આવે એનો મહિમા છે દિવસનો. વિચાર તો કરો. સ્વયં પોતે બોલી રહ્યા છો. આખો ભક્ત આ તમે બેઠા ને એમ ભક્તોની ભીડ હતી. ભગવાન પોતે બોલી રહ્યા. કારણ કે ઓળખી લેવા, અંધારામાં ન રહેવું. અને જેને ભગવાન મળ્યા હોય ને એનો યોગ રાખવો, એનો મેળાપ થાય ને એમાં વિશ્વાસ દેવે ને આપણે તો આપણો બેડો પાર થઈ જાય. પણ નડતરિયા હોય, વિરોધી હોય, વિઘન કરે એવા હોય, એમાં હેત રાખો પછી આપણું ઠેકાણું ન રહે. શું થાય પછી? કેટલાય જન્મ લેવા પડે. એટલે ભગવાન કહે છે, ભગવાનની લીલા તો એવી અલૌકિક છે. ગણપુરની અંદર લાડુબા જીવબા ને ખંભે હાથ નાખીને બેઠા કપાળ. લાડુબા ને જીવબા એટલે રાધા લક્ષ્મીજી નો અવતાર. હવે જગત કોઈ જાણે નહીં. બોલાય ભગત પગે લાગવા આવ્યા ને, આમ દર્શન થયા ને, જોઈને ભાગી ગયા, ગામ ભાઈ ગયો. ભગવાને જાણ્યું લીલા કરી ચાય. ઓલા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આવ્યો ને, ભગવાન કેવા માંડ્યા કે ભાઈ હાથી ખૂચી ગયું હોય તો કેવી રીતે બાઈને કાઢવું? ગારામાં હાથી ખૂચી ગયું હોય કે હાથીને તો બીજું કોઈ જનાવર બાઈને ન કાઢી હતું. બીજા હાથી જાય ને, હાથી બીજા ભેગા થઈને તો ખેંચીને બાઈને કાઢે. બીજા કોઈનું કામ નથી. બાજુના ગામમાં હાથી ખૂચી ગયો. સંતો ગયા, સંતો ગયા તો ગયા, કેવા માંડ્યા કે કૃષ્ણ અવતારમાં લીલા કરી, એથી વધારે લીલા કઈ મહારાજ કરી? કૃષ્ણ અવતારમાં લીલા કરી ભગવાન, એથી કઈ વધારે કરી છે? વધારે કરી હોય તમે ભાગી જાત બરાબર. કૃષ્ણ અવતારમાં કઈ બાકી રાખ્યું? એ તમે શું ભાગી ગયા?
શું સમજ્યા તમે? ભગવાનને કેવા જાણ્યા તમે? આ જગતના જીવ જેવા જાણ્યા? એ રાધા અને લક્ષ્મીજીનો અવતાર છે એટલે ભગવાન એને ખંભે હાથ નાખી બેઠા. વી વૈયા ગયા ને દાદા ખાચર આવ્યા. જોજો દાદા ખાચર ની સમજણ જોવા જેવી. શું કહે છે દાદા ખાચર? ભગવાન કહે છે દાદા ખાચર ને કે કઈ સંશય થાય છે? દાદા ખાચર શું કહે ખબર છે? કે બેન ને બનાવી બેઠા હોય એમાં શું સંશય થાય? બેન ને બનાવી બેઠા હોય એમાં શું સંશય થાય? કઈ દાદા ખાચર ના બેન હતા, રાધા લક્ષ્મી નો અવતાર હતા. કહેવાનું શું કે જગત ને જોઈને કાંઈ નું કાંઈ થઈ જાય, ભગવાન ના ભગત ને કાંઈ. વાહ મહારાજ વાહ, એવી લીલા દરેક વખતે કરતા આવ્યા. આ વખતે પણ એવી લીલા કરતા આવ્યા. બગીચાવાડીમાં રાસ રમાડ્યા. ચરણ સ્પર્શ કરવાની છૂટ આપી. આજનો દિવસ શરદ પૂનમ, બગીચાવાડીમાં ભક્તો બધા ભેગા થયા. ધામની દેવીઓ, અપસરાઓ બધા અવતાર થઈ રહ્યા હતા. મારું દિવ્ય આસન વચ્ચે હતું. ફરતા રાત્રિમાં રમાડ્યા. ભગવાન આજ્ઞા આપી. શરદ પૂનમે કૃષ્ણ ભગવાન પણ રાસ રમાડ્યા. વૃંદાવનમાં, ગોકુળમાં રાસ રમવાની આજ્ઞા આપી. બધા રાસ રમ્યા. બહુ ભક્તો હતા. ભાઈઓ બધા બહુ ભક્તો હતા. હવે રાસ તો રમાડ્યા ભગવાન, બધા ભક્તોને એવા દર્શન થયા ભગત કે આપણી ભેગા મારે રાસ રમે. અનાદિ કૃષ્ણ ભગવાન આપણી ભેગા રાસ રમે છે. ભગવાન તો આશ્રમમાં બિરાજમાન હતા. બીજા સ્વરૂપ ધારણ કરી ભજન દર્શન. કેશવ ભગત ને બોલાવ્યા. ભગત, ભગવાનનું જે આસન હતું ને ત્યાં અહીંયા છત્રી બનાવજો, ઓટો બનાવજો, અમારા પગલા પધરાવજો અને એમાં લેખ લખજો કે ગોકુળમાં અને વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને જેમ રાસ રમાડ્યા હતા ગોપીઓને, એમ આ બગીચા વાડીમાં અનાદિ કૃષ્ણ ભગવાને રાસ રમાડ્યા. એમાં લેખ લખ્યો. વિચાર તો કરો. કહેવાનું રાજા થાય, બ્રાહ્મણ થાય, સાધુ થાય, ભગવાન છે એ ભગવાન છે. કોનાનું ઘરણ હોય, વીટી હોય તો ભલે, ચેન મોટો હોય તો ભલે, હોનું તો હોનું જ કહેવાય. નાનું હોય ભલે, જાજુ હોય તો ભલે, થોડું હોય તો ભલે. એ ભગવાનની મૂર્તિ દિવ્ય છે. આ જગતમાં આવે ત્યારે ભગવાન જગતનું કાંઈ નથી જોતા. એના ભગવાનના ભક્તોનો અંતરનો પ્રેમ, એનો ભાવ શું છે એ ભાવ સ્વીકાર મારે. હજી વખતમાં ભગવાને અમને આજ્ઞા કરી હતી, જ્યારે પગે લાગવા આવો, દર્શન માટે આવો, જુનાગઢ આવો કે જેતપુર આવો, ત્યાં આવો ત્યારે ચીકુ, જામફળ, બદામ બગીચાના વનમાંથી ફળ ફૂલ લઈ આવવાના. ઘણી વાર ગયા. ઉપલેટા ગયા, ધોરાજી ગયા, ઉના ગયા, ચણાકા ગયા, ઘણા ગામ ગયા. હવે એક વખત ભગવાને ખુલાસો કર્યો. થેલી અડધી ગઈ, અડધી બોલ્યા અડધી થેલી કેમ આવી? થેલી ચિકર ભરી લીધા. મારા ઝાડ એની મેળે હુકાવા મીડ્યા. એની મેળે મેળે ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન પોતે સ્વયં શું બોલે છે? મને કે ભગત, એ ઝાડ નહોતા, એ તો ધામમાંથી આવેલા મુક્તો હતા, દેવી દેવતાઓ હતા. અમારી દિવ્ય લીલા જોવા માટે, રાસ લીલા જોવા માટે ઝાડવા રૂપે થયા. બધા વૃક્ષવેલી રૂપે થયા. કોઈ ફૂલના ઝાડ, કોઈ જામફળના ઝાડ, ચીકુના ઝાડ, બદામના ઝાડ, લાઈનથી ચાકો બગીચો, 7 વીઘામાં ઝાડ, 7 વીઘામાં ઝાડ, બધા મુક્તો. એ ધામમાં આવતી આવેલા મુક્તો. એટલે અમે ચીકુ ને જામફળ ને બદામ બધું અહીંયાથી ફૂલવાળ બગીચામાંથી મગાવતા. શું કામ?
એ ભક્તો એ અવતાર એટલે થયેલો તો અમારી સેવા કરવા માટે, એટલે અમે અહીંયાથી મગાવતા હતા. બાકી તો જુનાગઢમાં બધું મળે જ છે. પણ બગીચાવાળી ફળ ફૂલ મગાવવાનું કારણ શું હતું? ભાઈ કે ધામના મુક્તો હતા, દેવી દેવતાઓ હતા, અને અમારી લીલા જોવા માટે એવા સ્વરૂપે થઈને બગીચાવાડીમાં બધે વાસ કર્યો હતો. ને હવે એને જાણ્યું કે મારા જેવા વંથલી આવવાના નથી, બગીચામાં હવે આવવાના નથી, તો આપણે અહીં રહીને શું કરવું? એના દર્શન ન થાય તો આપણે જીવન જીવવું શું કામનું? બધા ઉદાસ થઈ થઈ વૃક્ષ વેલી ઝાડ એની મેળે ઉકા મીડ્યા. વન વહી ગયા વન. 7 વીઘામાં વન વહ્યા ગયા. વિચાર કરો. અત્યારે 3-4 ઝાડ ઈમાં એ વખતના છે કે જેને મારે દાઢ પકડીને ઉભા હતા. એ બધા ઝાડ અત્યારે એમનેમ છે. આંબલી વૃક્ષ નીચે ભગવાન બિરાજમાન થયા હતા, એ આંબલી એમનેમ છે. બાકી બધું સાફ, બધા વન વહ્યા ગયા. બધા મુક્તો દેવી દેવતાઓ બધા ધામમાં વહ્યા ગયા. અને ભગવાન પછી આવ્યો નથી. ભગવાન વનથી પછી નથી આવ્યો ક્યારે. કહેવાનું વિચાર કરો, ભગવાનની લીલા ભગવાન જાણે. આપણે જાણે કે જામફળીનું ઝાડ છે, ચીકડીનું ઝાડ છે, આ બદામનું ઝાડ છે. આપણી દ્રષ્ટિ તો એવી હોય. એ તો એને ખુલાસો કર્યો ત્યાં ખબર પડી કે ધામના મુક્તો હતા. ધામથી દેવીઓ આવી હતી, મુક્તો આવ્યા હતા. એ બધા વૃક્ષ હવેલી બન્યા હતા, અમારા દર્શન માટે આવ્યા હતા બધા. ભગવાન સમજાવે ત્યારે સમજાય, એ વખત ન સમજે, કોઈ જ ન સમજે. પણ કહેવાનું શું? ભક્તો, મુક્તો, ઈશ્વરો, દેવી દેવતાઓ ભગવાનના વખતે બધા આવ્યા હોય તો એની ઈચ્છા ભગવાન પૂરી કરે. પૂરી કરવા માટે અનેક રીતે વર્તે. એક રીત નથી, અનેક રીત. એક આંધળા માજી હતા, એને દીક્ષા લેવી હતી. હા, આંધળા, 90 વર્ષની ઉંમર. અનાદિ કૃષ્ણ ભગવાને હાથ ચાલ્યો, માનવા ચાલ્યું ભગવાન. હો, અમે મંત્ર બોલશું, લ્યો હાથમાં પાણી રાખો ખાલી. મંત્ર અમે બીજી વાર અમે બોલશું, તમે ન બોલું કાંઈ. મંત્ર બોલી પોતાના ગળામાંથી કંઠી કાઢી ફેર. આંધળા માજી હા. હું જગત શું જાણે? એ આત્મા કોણ હોય, એ બ્રહ્માત્મા કોણ હોય? ભગત એટલો બધો પાવર એને આવી ગયો કે હજી ત્યાં મંડળમાં નથી બોલતા. મેં સાંભળ્યું શું બોલે ખબર છે? હે અવતારીના અવતારી શાસ્ત્રીજી મહારાજ. મારા કરીને બોલે, હે અવતારીના અવતારી શાસ્ત્રીજી મહારાજ. અવતારના અવતારી નહીં, એ તો દુનિયાથી બોલે. અવતારીના અવતારી હે શાસ્ત્રીજી મહારાજ. અવતારીના અવતારી હે શાસ્ત્રીજી મહારાજ. વિચાર તો કરો, ક્યાં શબ્દ વયો ગયો? શબ્દ ક્યાં વયો ગયો? બહુ ઊંચી વાત થઈ ગઈ. પણ ભક્તોને સંકલ્પ થયો, ભગવાને પાછા વ્યાજા બધા એક પર મૂકી દે. પેલો માંગરોળના ભક્તો, 2 ભાઈના લગ્ન થયા. ભગવાનને પગે લાગવા જુનાગઢ આવ્યા. એ માંગરોળના ભક્તો 1 મહિનો ભગવાનની સેવા કરતા. દાદા એના દીકરા પરિવાર, મહારાજજી મહારાજ અમારા 2 ભાઈના લગ્ન થઈ ગયા છે, ઘરવાળા અમારા નીચે આવ્યા, પગે લાગવા આવ્યા છે, તમારે કંઠી પહેરાવાની છે. અરે અમારે હોય કંઠી પહેરવાનું? તમે ભગવાન છો, અમે જાણીએ છીએ તમે કોણ છો. ભગવાનને કોઈ નિયમ લાગુ નથી પડતો, બધાની પર છે. પોતાના ગળામાંથી કંઠી કાઢીને આપી, જાઓ પહેરે. ત્યારે શું બોલ્યા મહારાજ? કે તમારી ઘરે કુકાવાવથી 2 પટેલી અવતાર લીધે. એકનું નામ મોહન રાખજો, એક નામ ઘનશ્યામ રાખજો. આજે આશીર્વાદ આપ્યા, વરઘોડિયાને આશીર્વાદ આજે આપ્યા. કંઠી પોતાની પ્રસાદીની આઈ કરીને આપી અને આશીર્વાદ આપ્યો. વિચાર કરો, આ ભગવાનનું ભગવાન પણ કુકાવાથી 2 પટેલીએ તમારી અવતાર લીધી. કેમ એમ બોલ્યા ભગવાન? કે કુકાવામાં ભગવાને અવતાર થઈ રહ્યો છે, પટેલ કુળમાં અવતાર થઈ રહ્યો છે, અને તમે ભજન નહીં કરી શકો, ઓળખી નહીં શકો, અંધારામાં રહીશો.
અને બીજી તે ધોળ્યા રાખશો, પ્રગટને શરણે નહીં પડો અને અધૂરું રહી જશે ને તો પૂરું કરવા માંગરોળ જવું પડશે. એમના કથામાં કીધું, પુકાવમાં કીધું બધા ભક્તો, એટલે ઓળખી લેજો અંધારા બનતા એવા કોણ આવ્યા છે, કોણ મળ્યા છે, આપણે આપણા બાપા કોણ છે, પૂરેપૂરા ઓળખી લેજો, જાણી લેજો. કે માંગરોળમાં જન્મ દઈ છે, પુકાવાનો જન્મ નહીં દે. કે હું વાત કરું, હા એ તો ભગવાનની લીલા છે ભાઈ. તમે આડાવડા થાવ તો ખબરદાર થઈને ભગવાનને ઓળખી લેજો, ભજી લેજો, રાજીપો લઈ લેજો, જેથી થાય એટલી સેવા કરજો, બ્રહ્મપેદકમાં સેવા કરજો, પાદર સેવા કરજો, આ સેવાના જન્મસ્થાનમાં સેવા કરજો. આ તમે લાભ લઈ લેજો, તમારા ગામમાં જ છે તીરથ બધાય, એ તીરથનો લાભ લઈ લેજો. ખરેખર બહુ દુર્લભ વાત છે, પણ ભગવાન ભક્તોનું મનોકામના પૂરી કરે છે અને કરે. ઝવેરભાઈની આંખમાં ટીપા નાખ્યા જામનગરમાં, સાંભળ્યું કીર્તન તો, આજે કળિયુગમાં પરચા પૂરે શ્વેતાયન, કૃષ્ણ નારાયણ સત્ય છે, પ્રેમી ભક્તો નિહામું પૂરે શ્વેતાયન, કૃષ્ણ નારાયણ સત્ય છે. વિપ્ર કન્યા ઝવેરભાઈ નામ છે, કચ્છ પિયર ને સાસરું આ ગામ છે. જામનગરમાં સાસરે હતા, બ્રાહ્મણ હતા. એને એવી ટેક હતી કે પર પુરુષનો મને સ્પર્શ ન થાય, પોતાના પતિ સિવાય કોઈ બીજા પુરુષનો મને સ્પર્શ ન થાય, કોઈ હાથો નથી. હવે આંખમાં જામરવા થયો, દુઃખ આવ્યું, દવાખાને ગયા, ડોક્ટર કે ઓપરેશન તો કરવું જ પડતું. ઓપરેશન કરવા બાયું આવે, ભાઈ આવે, શું નક્કી હોય કઈ? આ વાત એટલે કરું છું કે ભગવાન ભક્તોના મનોરથ પૂરા કરવા આવ્યા છે. અનાદિ કૃષ્ણ ભગવાને ચિઠ્ઠી લખીને મોકલાવી. અનાદિ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજે ચિઠ્ઠી લખીને બેને મોકલાવી ઝવેરભાઈએ. જોઈજો ભગત ચિઠ્ઠી મહારાજે મોકલાવી ને, મહારાજ લક્ષ્મીજીનું રૂપ ધરીને આવ્યા. લક્ષ્મીજીનું રૂપ ધરીને આવ્યા. પ્રદક્ષિણામાં બેઠા હતા જામનગરના મંદિરમાં. મહારાજે જઈને પૂછ્યું, કઈ આંખું તમને દુખે છે? લ્યો મારી પાસે એવા ટીપા છે ને, બધું સારું થઈ જાય. માથે હાથ મૂક્યો. અનાદિ કૃષ્ણ ભગવાન હતા, લક્ષ્મીજીનું રૂપ ધરીને આવ્યા, માથે હાથ મૂક્યો, ટીપા નાખ્યા આંખમાં અને દુઃખ મટાડ્યું હાથ ફેરવી. ભેગા પ્રદક્ષિણા ફેર્યા. હો આમ સ્વરૂપ જુએ ને તો લક્ષ્મીજીનું, અને અવાજ જુએ ને તો કૃષ્ણ વલ્ભાચાર્યજીનો. વિચાર કરો, અવાજ કૃષ્ણ વલ્ભાચાર્યજીનો અને રૂપ ધર્યું લક્ષ્મીજીનું. દુઃખ મટાડી દીધું. મોટો પરચો લખાઈ ગયો. કીર્તન કીર્તન લખાઈ ગયા. પછી પરચા પૂરનારા પોતે આ બેઠા એ હતા પોતે, બીજા કોઈ નહોતા. એની ટેક રાખી તો પોતે લક્ષ્મીજી બની આવ્યા. વિચાર કરો. ભેગા હારે પ્રદક્ષિણા ફેર્યા ને, એ બેનો હમણાં જ સુરતમાં હતા, રાંદેરમાં રહેતા હમણાં સુધી, બહુ મોટી મને ડોસીમાં. તમે નજરે જોયું અવાજ મહારાજનો, સાક્ષાત મહારાજનો ઓરિજિનલ અવાજ. રોજ કથા સાંભળતા હોય ને, અવાજ મહારાજનો, નામ સ્વરૂપ જુએ ને લક્ષ્મીજીનું. ભગવાન આવ્યા, વાલે વનિતાનું રૂપ ધરી લીધું. ટીપા નાખ્યા નિજ હાથે, હાથ મૂકી માથે, દુઃખ કાપ્યું સુખ આપ્યું દીના નાથે. પ્રભુજી શ્વેતાઈન વ્યાસ હરી સત્ય છે. શું જોયું? વિચાર તો કરો. ભક્તોની ઈચ્છા, ભક્તોને દુઃખ આમું જોઈ ભગવાને વનિતાનું રૂપ ધારણ કર્યું. એવો જ પ્રસંગ જામનગરમાં બન્યો. ભક્તો, જેને ભાગવત ભક્ત કહેવાય,
ધામના મુક્ત કહેવાય એવા મુક્તો બધા બેઠા હતા, ઉતારામાં હતા, સકરટેટી લેવ હતા, સુધારીને જમવાનું ક્યાંય કરતા. એ કે બાજુમાં જ મહારાજના રૂમ, મહારાજના રૂમ બાજુમાં જ છે, ક્યાંય ભેગા બેહીને આપણે મહારાજને જમાડીને ભગવાન આપણે બટકું ભરીને પ્રસાદી આપે, કેવો આનંદ થાય. એમ જે સંકલ્પ કરતા હતા, આ સત્ય હકીકત બની ગયો. ભગત મહારાજ આમ સ્લેબમાંથી પ્રગટ થયા, ઉપર સ્લેબ ભરેલો સ્લેબ, ત્યાંથી મૂર્તિ પ્રગટ થઈ. યાદ કર્યા ને મહારાજ પ્રગટ થયા. બધાએ ભગવાનને જમાડ્યા અને ભગવાને બધાએ પ્રસાદી લઈ બટકા બટકા ભરી ભરી તીરિયા બધાને આપ્યા. પછી પૂછ્યું, અમર નામના ભગત હતા, એને પૂછ્યું, મહારાજ આ તમે કેવી રીતે આવ્યા? ડાયા ભગતે પૂછ્યું, કેવી રીતે મહારાજ તમે આવ્યા? ઉપર સીલિંગ છે, છત ભરી છે, તમે આ પ્રગટ થયા આમાં ભેગા બેઠા જયમાં જયમાં. કે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે ભક્તો? કે જગતના ભીતડા ભગવાનને નો નડે. આ જગતના ભીતડા ભગવાનને નો નડે. એ ધારે અહીંયા પ્રગટ થાય, ધારે અહીંયા દર્શન આપે, પણ ભક્તોના મનો પૂરા કરે. એવા ભક્તિવાળા ભાવ, ભક્તિ ભાવવાળા હોય તો લાલજી મહારાજ બોલવા માંડે. ગભીર આગળ બેઠા ઘરે લાલજી મહારાજ બોલવા માંડ્યા. છે કોઈની ઘરે ઉજાત કરો, લાલજી મહારાજ બોલ્યા હોય. પાકા ભગત હતા, રોજ 1000 મંત્રના જાપ કરે. બેન અંજારના છે, બધા અંજાર ગયા ને, મંદિરે ગયા, બધા આયર, પંચોલી આયર. ત્યાં કૃષ્ણમાં ને અનાદિ કૃષ્ણમાં ફેર શું હોય છે? કૃષ્ણ એટલે શું, અનાદિ કૃષ્ણ એટલે શું? ભગવાનના ફોટો મૂર્તિ જોઈ મંદિરમાં દર્શન કર્યા. 24 અવતારનો તત્વ મોટો છે, બધા અવતાર એમ બતાવ્યા. વચ્ચે જે મૂર્તિ છે ને એમાં લખ્યું અનાદિ કૃષ્ણ નારાયણ. સભા બેઠા ભક્તો આવ્યા છે, બધા કહેવાનું વાત આખી સમજાઈ ગઈ. કૃષ્ણ બન્યા હતા, રામ બન્યા હતા, દત્તાત્રેય બન્યા હતા, વામન બન્યા હતા, જેટલા જેટલા અવતાર ધર્યા હતા એ આ પોતે અનાદિ કૃષ્ણ. અનાદિ કૃષ્ણ એટલે બધા અવતારોને કરનારા ભગવાન. કેટલા રૂપ થયા, વાત સમજાઈ ગઈ કે આપણે કંઠી પહેરવી છે, આપણો કાનો કે તો જોઈજો. માખણી લાલા હો, મોટા આ લાલા નહોતા, માખણી લાલા આવ્યા છે કેવા. બેન ભાઈ ભગત 1000 મંત્ર બોલ્યા. ઓ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, બાલકૃષ્ણ શરણમ મમ. 1000 મંત્ર બોલ્યા. અને લાલજી મહારાજે આખો પરિવાર 21 જણા બેઠા, 21 આખા પરિવાર સામે ભગવાન શું બોલ્યા? લાલજી મહારાજ માખણી લાલા બોલ્યા કે અમે જ અવતાર થયો છે, તમે માળા પહેરો અને ભક્તિ કરો. અમે જ અવતાર થયો છે, બાલકૃષ્ણ ભગવાન લાલા બોલ્યા, અમે જ અવતાર થયો છે, તમે માળા પહેરો અને ભક્તિ કરો. આવ્યા બધા 21 જણા આવ્યા, બધો માળા પહેરાવો. હવે અમારે કઈને પૂછવા જવું? બાલકૃષ્ણ લાલજી મહારાજ કાનુડો બોલ્યો, અમે જ અવતાર થઈ રહ્યા છે, અમે જ અવતાર થઈ રહ્યો છે, અત્યારે આવ્યાથી. હવે કેને પૂછવા જાવ? બધા કંઠી બે આ સભા બેઠા, બેન આગળ બેઠા. કહેવાનું શું? સાચા ભક્તો, સાચી ભક્તિ, ખોટો દેખાવ નહીં. સાચી ભક્તિ જ્યાં છે ત્યાં ભગવાનની કૃપા છે અને છે. ગમે એ દેવને તમે માનતા હો, ગમે એ દેવની ભક્તિ કરતા કરતા જેનો જીવાત્મા પવિત્ર બન્યો હોય એના પર એની કૃપા થાય. એને દર્શન આપો, કૃપા વરસાવે. હમણાં રાજપુરમાં ભગવાન હૈસા લાલજીમાં બહુ ઈચ્છા. ભગવાનનું કીર્તન ચાલુ હતું, સુખના સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી, સુખના સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય. લાલજીમાં મૂર્તિ ખડખડ હસવા મીઠા. નજરે જોયું બધા ખડખડ ભગવાન હશે, એટલા બધા હસી પડ્યા. બધા ભક્તોને ધુજે રહી ગયો, વાળ ઉભા થઈ ગયા, વાળ ઉભા થઈ ગયા, રૂવાણ ઉભા થઈ ગયા, ધુજે રહી ગઈ. ભગવાન હશે. હમણાંની વાત છે, 8 દી મોરની. કહેવાનું ભક્તોને રાજી કરો. ક્યાં નથી અનાદિ કૃષ્ણ? ક્યાં નથી? વિચાર કરો.
જળ ચેતનમાં તમામમાં જગત બધે છે, પણ આપણે આત્મામાં અહીં બેઠા અહીંયા ઓળખતા શીખો તો લાભ મળે. ભગવાનને આગા પાછા રાખો તો કાંઈ લાભ મળે. એટલે ભગવાને કૃપા વરસાવી, કૃપા વરસાવતા આવે જ છે, આવે જ છે, આવે જ છે. ભક્તોને દર્શન દેતા આવે છે, કાળ જમવા આવે છે, દૂધ પીવા આવે છે, માખણ ખાવા આવે છે. કેવડી લીલાઓ કરી છે કે જગત આખું જોતું રહી જાય કે આ શું કહેવાય, મૂર્તિમાં રહી અને હાજર હતા ત્યારે વાત આખી જુદી હતી. હો, એક ભગત તેડવાગિયા મહારાજને, ધોરાજીના ભગત મહારાજ ધીરુભાઈ પટેલ હતા, મોટા માણસ, ઘરની જીપ એ જમાનામાં પેલા વાત એ જમાનામાં મેં જીપ જુનાગઢ તેડવાગિયા મારે કે ભગત તમે જાઓ, અમે જમવા જાય છે. ઓલા ભાઈ શું સમજી ગયા કે મારે ત્યાં સંતો ભેગું ક્યાંક રસોઈ છે જમવાની, એ જમવા જાય. મને આજ્ઞા કહી તમે જાઓ, અમે જમવા જાય છે, તમે જાઓ ભગત, તમે જાઓ, અમે જમવા જાય છે. ભગવાન ધોરાજીમાં થાળ જમી ગયા. ભગત ધોરાજીમાં આખું મંડળ ભેગું થયું હતું, બધા ભક્તો, મુક્ત મંડળ. ભગવાને થાળ ધરાવ્યો ને, ભગવાન બધા લાડુ અડતા, બધામાં કોઈએ ભગવાન લઈ લીધો. અને પછી તો ભાવ વિવર થઈ ગયા ભક્તો. અને ધીરુભાઈ જીપ લઈને આવ્યા કે બધા ભક્તો હમા ગયા કે ધીરુભાઈ મારે થાળ જમી ગયા, આમ જુઓ, આમ જુઓ. તો અહીંયા ધીરુભાઈની લાઈટ થઈ કે હું તો જુનાગઢમાં તો ત્યારે મહારાજ બોલ્યા કે તમે જાઓ ને અમે થાળ જમવા જાય. બોલો, જુનાગઢ અહીં ધોરાજી આવી થાળ જમી ગયા, વિચાર કરો. પણ ધીરુભાઈ પેલા પહોંચી ગયા, પેલા લઈને ભગવાન માં થાળ જમી ગયો. આ જુઓ તો ખરા એવો આનંદ આપ્યો ભક્તોને કે તમે જાઓ ને અમે થાળ જમવા જાય છે. ત્યાં ધીરુભાઈ કે મને હવે લાઈટ થઈ, કેવો શબ્દ બોલ્યા. બીજા ટૂંકા ભગવાનનું ભગવાન પણ ભગત ક્યાં નથી, અનાદિ કૃષ્ણ ક્યાં નથી. એવા મહારાજ આપણે મળ્યા. હવે થોડોક મહારાજનો ઉપદેશ થોડોક આપણે સાંભળશું. આ શરફનો દિવસ છે, રાત છે, બરોબર, રાત એક દિવસ છે. તારીખ 7/3/83 1983 મંગળવાર. આજે વહાલા સેવકો, દેવજી, કાનજી, રામલાલ, ટપુલાલ, છગનલાલ, માવજી, ખીમજી, રવજી, મોહન, કરચન, કુંવરજી, મેપા, રામજી, જેઠા, શાંતિલાલ, કુંજા, રામજી, કેશવજી, રવજી, ગોપાલ, મનસુખ, હંસરાજ, પરસોત્તમ ભગત, નરસિંહ ભગત, અમરસિંહ ભગત, ખીમજી, રવજી, વેટલાલ ભગત, પ્રાગજી ભગત, માવજી, લક્ષ્મણ, આંબાલાલ, ડાયા ભગત, કાંતિલાલ, ડાયા ભગત, દયાલજી, લાલજી ભગત, નાનજી ભગત, લક્ષ્મણ ભગત, પ્રવીણ ભગત, વેટલાલ ભગત, ઓધોજી ભગત, ટપુલાલ ભગત, મધુ ધનજી ભગત, તુલસી મૂળજી, આદિક આસપાસ સાથે રહેતા મળતા બધા ભક્તોને પ્રગટ શ્રી હરિના અનેક આશીર્વાદ. મારે નક્ષત્ર રાઇટિંગ કૃષ્ણ વલ્ભાચારી પોતે લખી રહ્યા. પ્રગટ શ્રી હરિના અનેક આશીર્વાદ છે. સાથે જય અનાદિ કૃષ્ણ નારાયણ વાંચવા બધાના પત્રો મળ્યા છે. પત્રોના જવાબ લખ્યા છે. દેવજી કાનજીના સરનામે પત્ર પોસ્ટમાં મોકલાવે છે. કદાચ આજે મળી જશે.
આ લેટર ફરીથી ગુલાબની પાંખડી મોકલવા માટે રવાના કરેલ છે. ગુલાબની પાંખડી ભગવાન કવરમાં નાખતા, આ થોડી પ્રસાદી ખાજો, સુખ્યા થઈશું, આશીર્વાદ આપતા. હસમુખ ગોપાળ, રવજી ગોપાળ, પંચાણાથી જુનાગઢથી દર્શને આવ્યા છે. પલસાણાથી જુનાગઢ દર્શને આવ્યા છે. બીજા ભક્તો દેશમાંથી આવે છે, દેશમાંથી પરદેશમાંથી ભગવાનની દયા છે. લોઢાની લેલીમાંથી સોનાની લગડીઓ કરી દીધી છે. કડિયા ભક્તો છે એટલે એમ લખ્યું બધા ભાઈ ચુનાડું ચુનાડું લેલી એટલે ચુનાડું, એમાંથી હોનાની લગડી આમ મારો ને હોનાની લગડી નીચે પડે. આ તો ભગત ટ્રાય કરજો કરે હો. લોઢાની લેલીમાંથી સોનાની લગડીઓ કરી દીધી છે. સારો યુગ છે, પ્રગટનું બળ છે. ભગવાનની કૃપા જોરદાર છે. માયા છે તે અહમમતા વધારે. સ્ત્રી, પુત્રો, પતિ, ધન, ભવન, પ્લોટ, પટારા એ બધા અહમમતા વધારવા માળનારા છે. તેમાંથી હેત હોય, એમાં હેત હોય તો તેના માટે કમાવાય, સુખ દુઃખ વેઠાય. પણ ભગવાનમાં અને સંતમાં જેવું હેત છે એ હેત બધાથી ઉપર, પોતાના મા બાપથી પર, પુત્ર પરિવારથી પર, બધાથી પર ભગવાનમાં વધારે હેત કરવું. ભગવાન સદા વિશ્વપતિ પાલન કરનારા છે. બધા મળો ત્યારે જય અનાદિ કૃષ્ણ કેવા. ગોવિંદ, દામજી, કાનજી, પોપટલાલ, ભગવાનજી રાજા, પછી ભક્તો દાસાલેન, ધીરેજલાલ વગેરે બધાને અમારા જય અનાદિ કૃષ્ણ આશીર્વાદ કહેવા. કમાવો, વાપરો, લાખોપતિને જોઈ અને અમને આનંદ થાય છે. ખૂબ સુખ્યા કરવા છે, કર્યા છે. જન્માષ્ટમી, 9 વર્ષ સારો ઉત્સવ કરજો. ભજન કરવું, પ્રગટ ભગવાન મળ્યા છે, લાડ લડાવવા, પૂજા પાઠ કીર્તન આરતી ભોજન ફૂલહાર વગેરે કરવા, માવતરની સેવા કરવી, કુટુંબને સુખી રાખવું અને ભગવાનને ભજવા અને સેવવા, સંપીને રહેવું. પરદેશમાં સચવાય તેટલો તે પ્રમાણે ધર્મ ભક્તિ વગેરે મદદ કરતા રહેવા. કમાવો, ખાવો, પીવો, નવા વર્ષે સોનાની લગડીઓ મેળવો, વાપરો, ભગવાનને રાજી કરો, મૂંઝાવું નહીં, એકબીજાને મદદમાં રહેવું, સારા ધનવાળા થાવ, નિરોગી સાજા નરવા રહો, એવા અમારા આશીર્વાદ છે. જુનાગઢથી કૃષ્ણ વલ્ભાચાર્યજીના આશીર્વાદ. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન. કેવું લખ્યું પત્રમાં? એક એક શબ્દ વિચારવા જેવો. ઉપદેશ તો આપ્યો પણ રાજીભાઈ વરસાવ્યો કે ખૂબ સુખિયા કરવા છે. શા માટે? ભગવાનના કાર્યો કરવા માટે, ભગવાનના ડંકા વગાડવા માટે, બધાને સુખિયા કરવા છે, મંદિરો કેટલાય બાંધવા છે.
અને ભગવાન કે અમે એવા પ્રતાપ વાપરશું ને દુનિયા કઈ જોતી રહેશે. હો, અમારા પરચા જોઈને બધા ઓળખશે કે આ પટેલ કુળમાં ભગવાને અવતાર થયો. એમને કોઈ નહીં ઓળખે. અમે પણ એવા પ્રતાપ વાપરશું. દિવસે દિવસે ભગવાન પ્રતાપ ખૂબ વાપરવાના છે. એવા સુખ આપવાના છે. મૂર્તિમાંથી પ્રગટ થઈને આપણી ઘરે થાળ જમવા આવશે. મૂર્તિમાં થઈ પ્રગટ થઈ, છબીમાંથી પ્રગટ થઈ સ્વરૂપ ધારણ કરી આપણી ઘરે થાળ જમશે કે પાછા મૂર્તિમાં હમાઈ જશે. આવા દિવ્ય દર્શન ભગવાન જ્યારે આપશે ને ત્યારે શું બાકી રહ્યું? એને ભગવાન ગોતવા જવું પડે. આ બેઠા સાક્ષાત ભગવાન જુઓ મૂર્તિમાં બેઠા. ચાલુ કરી દીધું કાર્યધારમાં ભગવાને. મૂર્તિમાંથી પ્રગટ થઈ ભગવાન થાળીમાં બેઠા, પાછા મૂર્તિમાં હમાઈ ગયા. કાર્યધારમાં આ મોટો પ્રસંગ બની ગયો. દાદા હતા, દાદીમાં હતા, બંને માણસ હતા, પતિ પત્ની. સાક્ષાત્કાર થાળ્યો, જમી તો લીધું, મૂર્તિ હમાઈ ગઈ. અને બેન ને કામ ભાઈને ફોન આવ્યો કે શું લીલા કરી હતી મારે. તમારે ઘરે શરૂઆત કરી, ધોરાજીમાં શરૂઆત કરી હતી, હવે તમારે ઘરે કાર્યધાર શરૂઆત કરી. ભાવનગરના ભક્તો પર રાજી થઈ ગયા. મારે સાક્ષાત આવી થાળ જમી ગયા. બેન આ વાતો નથી. હો, એ બેન રોતા હતા, બોલતા હતા કે દાદા દાદીને એવી લાગી ગઈ. રાત ને દિવસ અનાદિ કૃષ્ણ નારાયણ, અનાદિ કૃષ્ણ નારાયણ, બીજું બોલતા નથી. દાદા દાદી હોત. આવી કૃપા થાય કઈ બાકી રહીએ? વિચાર તો કરો. આ કળિયુગમાં આવી કૃપા ભગવાનની જેવી તેવી વાત છે ને આપણે જોવા નથી બધા. હો, કોઈ મૂંઝાતા નહીં કે મારા દર્શન આપશે, આપણી ઘરે પધારશે, દર્શન દેવા આવશે, સાક્ષાત સેવા આપશે. ભગવાન કે ધામમાં વ્યાગ્ય એમ ન માનતા, અમે હાજર જ થઈ. વ્યાગ્ય એમ નથી. જગતમાં આવે ને બધા જગતના ફેલ કરે, લીલાઓ કરે. હો, જેથી ધામમાં ગયા તેથી ભગવાન ડૂબી આવ્યા. શું બોલ્યા? એ ભગતનો ભગવાનનો પ્રવેશ થયો. ગુરુજીના નામની કંઠ છે ડોકમાં, અનાદિના નામની માળા છે હાથમાં. ભજન હાલતું હતું. મારે જ આવી ગયા. હું જ કર્યું. અમને કોઈ ખબર નથી મારા ધામમાં ગયા. દુબઈ ખબર નથી કોઈ. મહારાજ છે મહારાજ. મારા સંતો ભક્તો અમે જુનાગઢ થી આવ્યા છીએ. અમે ક્યાંય ગયા નથી, તમારી ભેગા જ છે. ભગવાનના કામ કરતા રહેજો, સંપ રાખજો અને ભગવો રંગ ભેરજો. મામા ભગવો રંગ ભેરતા રહેજો. કહેવાનું શું? આ છેલ્લા શબ્દો. સંપ રાખજો, ભગવો રંગ પહેરજો, ભગવાનના કામ કરતા રહેજો. અમે ક્યાંય ગયા નથી, તમારી ભેગા છે. આ શબ્દો આજે ધામમાં ગયા છે, જુનાગઢના મંદિરમાં છે અને દુબઈ આવ્યા મહારાજ દર્શન દેવા આવ્યા. સાક્ષાત બોલ્યા. આ કોઈ સપનાની વાત નથી કરતો, હકીકત બની ગઈ. કહેવાનું શું કે ભક્તો માટે ભગવાન શું નથી કરતા. એટલે લખી કીર્તનમાં આપણે બોલી છે, ભક્તોથી દૂર નથી શ્વેતાયન વ્યાસજી. સાચા ભક્તો છે એનાથી ભગવાન દૂર નથી. ખોટા દેખાવાળા હોય એને કઈ લાભ ન મળે. હકીકત કોઈ નથી. મૂર્તિ બોલાતી નથી અનાદિ કૃષ્ણની. 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 જોર એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. જોર એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. મૂર્તિ બોલાતી નથી બાલકૃષ્ણનાથની. મૂર્તિ બોલાતી નથી બાલકૃષ્ણનાથની. લોકો કહે ને ભલે દેવાણીના દાદા. લોકો કહે ભલે ને દેવાણીના દાદા. લોકો કહે ભલે ને દેવાણીના દાદા. લોકો
મૂર્તિ બોલાતી નથી અનાદિ કૃષ્ણની જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં એ જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં વાસીના પંડિતો કહે ખેડૂતના દીકરા કાશીના પંડિત કહે ખેડૂતના દીકરા તો કહે કે ભલે મોટા કાશી એ સંતો કહે રે ભલે મોટા થશે તારી ઓળખાણ નહીં અવતારી ના કરી એ કાય મૂળ ખાણા નહીં અવતારે નાથજી તારી ઓળખાણ નહીં અવતારી ના કરી એ કાય મૂળ ખાણા નહીં અવતારે નાથજી મૂર્તિ પૂરાતી નથી કૃષ્ણ નારાયણી મૂર્તિ પૂરાતી નથી પરંતુ સનાતની મૂર્તિ બોલાતી નથી બાલકૃષ્ણનાથની મૂર્તિ પૂરાતી નથી અનાદિનાથની એ મૂર્તિ બોલાતી નથી અનાદિનાથની હાથમાં ભલે તે હોય મારાને લાકડી એ હાથમાં ભલે તે હોય માળાને લાકડી એ હાથમાં ભલે તે હોય માળાને લાકડી જય હો ધનુષ્ય ગદા શંખ ચક્ર શોભેના હાથમાં ધનુષ્ય ગદા શંખ ચક્ર શોભેના હાથમાં એ મૂર્તિ બોલાતી નથી બાલકૃષ્ણનાથની એ જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં એ આંખ ભલે તેની બંધન હોય એ આંખ ભલે તેની બંધન હોય એ દ્રષ્ટિ અનંત છે અખિલ બ્રહ્માંડમાં દ્રષ્ટિ અનંત છે અખિલ બ્રહ્માંડમાં એ મૂર્તિ બોલાતી નથી અનાદિ કૃષ્ણની એ જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં એ મૂર્તિ બોલાતી નથી બાલકૃષ્ણનાથની એ દાસ શાંતિ કહે ભાવે રે ભજતા એ હેત કરી સેવા કરી રાજી રે કરતા એ ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી એ શરણાગતિ દૂર નથી શ્વેતાયન વ્યાસજી એ મૂર્તિ બોલાતી નથી અનાદિ કૃષ્ણની જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં એ હાલો હાલો રે અમે ફૂંકાવા જવાના
હાલો હાલો રે અમે કુકાવા જવાના કુકાવાને મંદર મારા પ્રગટ બિરાજે કુકાવાને મંદર મારા પ્રગટ બિરાજે દર્શન કરીને અમે સુખિયા થવાના દર્શન કરીને અમે સુખિયા થવાના એકાએના દ્વારે અમને આનંદ આવશે એકાએના દ્વારે અમને આનંદ આવશે અનાદિના દ્વારે અમને આનંદ આવશે અનાદિના દ્વારે અમને આનંદ આવશે પોતાના જન્મ કેવાનો હોઈએ લગાડશે પોતાના જાણીને વાલો હૈયે લગાડશે પોતાના જાણીને વાલો હોઈએ લગાડશે પોતાના જાણીને વાલો હૈયે લગાડશે હૈયાની વાત એમને કાનમાં કહેવાના હૈયાની વાત અમે કાનમાં કહેવાના હૈયાની વાત એમને કાનમાં કહેવાના હૈયાની વાત અમે કાનમાં કહેવાના હાલો હાલો રે અમને કુકાવા જવાના હાલો હાલો રે અમે કુકાવા જવાના હાલો હાલો રે અમે જુનાગઢ જવાના હાલો હાલો રે અમે જૂનાગઢ જવાના કાયમ વાગે મારા પ્રગટ બિરાજે કાયના વાગે મારા પ્રગટ બિરાજે કાયમ વાગે મારા પ્રગટ બિરાજે કાયના વાગે મારા પ્રગટ બિરાજે દર્શન કરીને અમે સુખિયા થવાના દર્શન કરીને અમે સુખિયા થવાના હાલો હાલો રે અમે સુખવાડી જવાના હાલો હાલો રે અમે સુખવાડી જવાના સુખવાડી જવાના પ્રગટ પ્રભુને મળવાના 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 બગીચે જવાના અમે રાતે રમવાના બગીચે જવાના અમે રાત્રે રમવાના રાત બગીચે અમે સુખિયા થવાના રાત રમીને અમે સુખિયા થવાના રાત રમીને અમે સુખિયા થવાના રાત રમીને અમે સુખિયા થવાના જય કૃષ્ણ ભગવાન કી જય સાઈં વ્યાસ કે જય સ્વામિનાથ કી જય સાઈં વ્યાસ કે બાળ કૃષ્ણલાલ કી જય સાઈં વ્યાસ કે હરિ કૃષ્ણનાથ કી જય સાઈં વ્યાસ કે જય સ્વામિનાથ કી જય સાઈં વ્યાસ કે કુકાવા મંત્ર વિકો જય સાઈં વ્યાસ કે બાળ કૃષ્ણ ભગત હોય જય સાઈં વ્યાસ કે કુકાવા મંત્ર વિકો જય સાઈં વ્યાસ કે દેવાળી કે લાલ હોય જય સાઈં વ્યાસ કે જય કૃષ્ણ મહારાજ કી જય સાઈં વ્યાસ કે ધણી શ્યામ કી જય સાઈં વ્યાસ કે ધણી રામ કી જય સાઈં વ્યાસ કે ધણી શ્યામ કી જય સાઈં વ્યાસ કે ધણી શ્યામ કી જય સાઈં વ્યાસ કે ધણી શ્યામ કી જય સાઈં વ્યાસ કે જય કૃષ્ણ મહારાજ કી જય સાઈં વ્યાસ કે કુકાવા મંત્ર વિકો જય સાઈં વ્યાસ કે બાળ કૃષ્ણ ભગત હોય જય સાઈં વ્યાસ કે દેવાળી કે લાલ હોય જય સાઈં વ્યાસ કે બાળ કૃષ્ણનાથ કી જય સાઈં વ્યાસ કે બાળ કૃષ્ણનાથ કી જય સાઈં વ્યાસ કે લાલજી ઓ લાલજી મારા લાલજી કાયમ ભગવાનજી મારા લાલજી જય સખી લાલજી મારા લાલજી કૃષ્ણ વલ્લભ લાલજી મારા લાલજી વરદાના લાલજી મારા લાલજી લાલજી ઓ લાલજી મારા લાલજી સત્યા પે લાલજી મારા લાલજી હાર કરે લાલજી મારા લાલજી હાર કરે લાલજી મારા લાલજી હરે ચાલે લાલજી મારા લાલજી સત્યા પે લાલજી મારા